જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો. કેમ છો? મજામાં? આજે ફરી બીજો પાઠ. આખા બીજા પાઠનું રિવિઝન છે. ફૂલ ફોકસ થી ધ્યાન દેવાનું છે. આજે નો લાઈવ ચેટ, નો કોમેન્ટ. ઓનલી ફોકસ ફોર એનએમએમએસ એન્ડ જ્ઞાન સાધના. વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 2 ભારતમાં. હાલો, ભારતમાં બ્રિટિશ શાસન. સાહેબ, ભારતમાં આ અંગ્રેજોનું શાસન હતું. તો કે આ અંગ્રેજ કંપની હતી 1757 થી લઈને 1857. 100 વર્ષ સુધીના ભારતની હાલ શું હતી? सारे जहां से अपना हिंदुस्तान हिंदुस्तान, जहां दाल दाल पे सोने की चिड़िया बोले वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. પણ એક આ ભારત દેશ અસંખ્ય સંઘર્ષ સહન કરીને વિકાસના પંથે જઈ રહ્યું છે. હવે એ ભારત દેશ વિશે મારે કેવું છે સાહેબ. 1857 અને 1757 આ બંને વચ્ચે થયું હતું. આ બંને વચ્ચેનો જે સમયગાળો છે, ભારત કેવી કપરી પરિસ્થિતિ વેઠી હતી, તો તેના વિશે હું આજ આ પાઠમાં આપણે માહિતી મેળવવાના છીએ. ફૂલ ફોકસ, ફૂલ ધ્યાન. એક સાહેબ સામાજિક ના સમજાય. સાહેબ સામાજિક મેં કેમ ચાલ્યો એમ? અરે તારી ભલી થાય, ભલી ભલામણા ભાઈબંધ. મુંજા શું લેવા, હું છું ને યાર. હાલ આવતો રહે. હવે વિદ્યાર્થી મિત્રો, એનએમએમએસ અને જ્ઞાન સાધનાની બુક મંગાવવા માટે ઘર બેઠા આવી જશે અને આની તૈયારી કરીને મા બાપનું સપનું પૂરું કરવાનું છે મારા યાર, મારા કલેજા. તો નંબર છે 63 56 86 12 47, અથવા બીજો નંબર આપું તો આને ટોપી માથે લખી નાખું. 73 59 52 45 44. બુકનો ઓર્ડર દેવા માટે આજે જ બને એમ વહેલી તકે તમારું સરનામું, એડ્રેસ નાખીને વોટ્સઅપ કરી આપો. હાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ છે સાહેબ 1757 થી 1857 સુધીનું ભારત. ઓ મેરા દેશ, મેરા ભારત મહાન. 1757 થી 1857 સુધીનું ભારત ઉપર અત્યંત કપરો પરિસ્થિતિ હતી સાહેબ. આ સમયે બ્રિટિશોનું શાસન હતું. કોનું શાસન હતું? બ્રિટિશ એટલે ઇંગ્લેન્ડ, અંગ્રેજો, એનું શાસન હતું આ સમયગાળામાં. તો તૈયાર થઈ જા સાહેબ. અંગ્રેજો ભારતના રાજા રજવાડા ઉપર રાજ કઈ રીતે કરતા હતા શીખવાડવું ને, અમે શીખીને રહેશું. ભીત ફાડીને ઉગેલ પીપળા છે અમે, કોઈના ક્યારામાં નથી રોપાયા. હાલ હવે સાહેબ જવું તો 1757 1857 આ બંને વચ્ચે વર્ષ અંદરનું જે ભારતની પરિસ્થિતિ હતી, એ ભારત વિશે આપણે ભણવાનું છે. આ ભારત કયા સમયમાંથી ગુજર્યું છે? તો સાહેબ પહેલું છે પ્લાસીના યુદ્ધ વિશે થોડીક માહિતી આપી દો. સિરાજુદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું. મુર્શિદાબાદ પાસે પ્લાસી નામના સ્થળે પ્લાસીનું યુદ્ધ થયું. એક લાઈન યાદ રાખજે. આઈએમપી લાગે 2 વિધાન વાંચે. પાઠ ભણી લે, પછી 2 વાર વાંચી લે અને પછી શાળા મિત્રમાં ટેસ્ટ દઈને પૂરા માર્ક લઈ દે. મોડું પડવાનું થતું જ નથી સાહેબ. શરીર તૂટે કોઈ ગમ નહીં, મા બાપ કે સપને નહીં તૂટને चाहिए. નથી તૂટવા દેવાના સાહેબ સપના. મેં લડવાના છે, મહેનત કરવાના છે ને આગળ વધવાના છે વિદ્યાર્થી. તો હું પ્લાસીના યુદ્ધ વિશે કહું સાહેબ. પ્લાસીના યુદ્ધમાં સિરાજુદ્દૌલા એનો સેનાપતિ ડગાબાજ નીકળ્યો. અંગદ સેનાપતિ ડગાબાજ મીર જાફર નીકળ્યો. અને પછી અંગ્રેજો રોબર્ટ ક્લાઇવે મીર જાફરને નવાબ બનાવવાનું વચન આપ્યું. પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. અંગ્રેજોએ મીર જાફર સામે યુદ્ધ કરીને તેને હટાવી નાખ્યો. આ જાફર બરોબર વહીવટ કરતો નતો. ગાદી હિસકાત ખાવાયો, હાલ એટલે પોચી ગાદી છે એમ કરતો હતો. અને અંગ્રેજોના આંખના કણા જેમ ખૂંચતો. અંગ્રેજોનો વેપાર કરવામાં થોડોક નડતો હતો. એટલે મીર જાફરને હટાવીને મીર કાસમ, એનો જમાઈ મીર કાસિમને ગાદીએ બેસાડ્યો. કોને બેસાડ્યો?
મીર કાસિમને ગાદી ઉપર સાહેબ બેસાડ્યું. અને પ્લાસીના યુદ્ધમાં તમને યાદ રાખજો, પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું સાહેબ? 23 જૂન 1757 ના રોજ પ્લાસીનું યુદ્ધ થયું. 1757 થી ચાલુ કરીશ, 1857 લગી તમને ખેંચી જવાના છે. હારો હાર રહેજો મારા વાલા. હાલો, હવે અંગ્રેજો મીર જાફર સામે યુદ્ધ કરીને તેને હટાવ્યો. ત્યારબાદ મીર કાસમ આવ્યો. હવે મીર જાફર, અંગ્રેજો, મીર કાસમ. હવે આ મીર કાસમ ને અંગ્રેજો ને લવ થઈ ગઈ. કાસમ કે ભુરેશ અહીં નવાબ શું હો, માપમાં બોલ, માપમાં બહુ અડે અવળીનું નહીં થવાનું. અંગ્રેજ કે હમને તુમકો બેઠાયા था, બેહારાયા હોય તો તારા બાપનું ભારત છે. અંગ્રેજ હોય એને કાઢ્યો, યુદ્ધ કર્યું, હટાયો. મીર કાસમ ભાગ્યો. મીર કાસમ બહુ ભાગ્યો. ભાગતો મીર કાસમ આવ્યો અવધનો નવાબ હતો ત્યાં, અને ત્યાં ચા પાણી પીવા મહેમાન ગતિ મુગલ બાદશાહ તને આવ્યો છે. તણે ભેગા થયા. અય કાસમ, મારા ભાઈ કાસમ, આ એટલું બધું દોડીને કાં આવશે? અંગ્રેજોએ મને માર્યો. હે, તને માર્યો? કોને માર્યો? તું તો નવાબ હતો ને. અમે તો મીડિયામાં આવતું હતું કે કોંગ્રેચ્યુલેશન કાસમભાઈ, બંગાળ કિંગ. સ્ટેટસ મૂક્યું તો અમે તો યાર, અને આજ તું ભાગીને આવસ? તો કે ના, મારી મદદ કરો ને મારું રજવાડું પાછું અપાવો. તો મુગલ બાદશાહ કે હાલો. તણે તો બક્સરના યુદ્ધમાં સંયુક્ત સેનામાં કોણ હતું? અવધનો નવાબ, મુગલ બાદશાહ અને મીર કાસમ થઈને 3000 સૈનિક, સોરી 50,000 સૈનિકો હતા. હવે આ 50,000 સૈનિકો અને આ સાઈડ હતું અંગ્રેજો 7072 સૈનિકો. યાદ રાખજો, બક્સરના યુદ્ધમાં તપનીના કેટલા સૈનિકો હતા સાહેબ? 7072 સૈનિકો હતા. સંયુક્ત સેનાના કેટલા હતા સાહેબ? 50,000 સૈનિકો. અને છતાં એ હારી ગયા. આલે લે, ઓ માય ગોડ, 50,000 હારી ગયા. હા યાર, આપણે હમોળમાં માત્ર તલવાર દા દિંગ દા હમોળમાં માત્ર, અને અંગ્રેજ ટચો આધુનિક શસ્ત્ર હતા એમની પાસે. એવું સાહેબ આપણે ભાલાત કરવા આ જય માતાજી. અંગ્રેજો પાસે થોડી ઘણી બુદ્ધિ હતી. ભાલું વાગી ગયું લાઈટ ને, હો 1 જ મિનિટ, થોડું ભાલું આગું વહી ગયું. હાલો, અને જો બાઈ તોપ ગોળો ને એવું બધું હતું. આપણે મહાભારત ના સાહેબ ના, ડગાખોરી હતો નથી અંગ્રેજોની. ડગાખોરીના કારણે બક્સરનું યુદ્ધ જીતી ગયા, અને બક્સરના યુદ્ધ પછી અલ્હાબાદની સંધિ કરવામાં આવી. તમારે કદાચ અલ્હાબાદની સંધિ આપેલી નથી, પણ તમારા નોલેજ માટે કહું છું. ઓકે, હવે તમને કીધું છે મુગલ બાદશાહ સાથે સંધિ કરવામાં આવી. આ સંધિ અંતર્ગત આપણું બંગાળ, બિહાર અને ઓરિસ્સા સૌથી પહેલા અંગ્રેજો આ 3 કબજામાં લઈ લીધા. બંગાળ, બિહાર અને ઓરિસ્સા જીતી લીધું. અને બંગાળ, બિહાર, ઓરિસ્સા જીતીને મુગલ બાદશાહને 50 લાખની દંડ ભરવાનો. કેટલા લાખનો? એટલે આ સાહેબ અત્યારે 50,000 રૂપિયા હોય તો એ તો ઓહો, 2 પગલા તો ઊંચા હાલી દઈશ. અહીંયા વિચાર કરો કેટલો બધો દંડ ભરવાનો હતો. ઓકે, હાલો. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે અલ્હાબાદની સંધિ. અલ્હાબાદની જે સંધિ કરવામાં આવી એમાં બક્સરનું યુદ્ધ થયું. બક્સરના યુદ્ધમાં સાહેબ સંયુક્ત સેના હારી ગઈ અને દીવાની સત્તા મળી ગઈ. મુગલ બાદશાહને 50 લાખની ખંડણી, અને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં અંગ્રેજોએ રાજા કરવા માટે મુગલ બાદશાહ બીજો શાહ આલમને 26 લાખની ખંડણી આપવાની રહેતી હતી. હવે આ સંધિ થઈ ગઈ, અને 12 ઓગસ્ટ, ભમરાળી તારીખ, ભાગમાં ભમરો આ તારીખમાં, 12 ઓગસ્ટ 1765 અંગ્રેજો આપણા ભારતના રાજા રજવાડાઓના ગાદી ઉપર બેસી ગયા. સાહેબ હવે કઈક નવીન જ થશે. અત્યાર સુધી રાજા હતા, મુગલ હતા, રાજપૂત હતા, મરાઠાઓ હતા, બધે અલગ અલગ હતા. આદિવાસીઓ ભાઈઓ હતા ઘણી જગ્યાએ. હવે
આયો ભૂરેશ અંગ્રેજ, કોઈક વિદેશની ધરતીનો ભારતની ધરતીનો રાજા બન્યો એટલે. અને એ પ્રથમ ગવર્નર વિદ્યાર્થી મિત્રો આ રહ્યો ઈ શકલ્યો વોરન હેસ્ટિંગ. ભારતનો પ્રથમ ગવર્નર તમને પૂછે તો સપનામાં ભૂલતા નહીં, કોણ હતો? વોરન હેસ્ટિંગ હતો. એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હાલો, ખાસ મહેનત કરવાની છે, ભૂકા કાઢવાના છે, વાંચવાનું છે અને પાસ થવાનું છે. બધાની દિવાળી અલગ હોય છે ભાઈ. કોઈ કે દીવા બાળીને દિવાળી મનાવી છે, અમે અમારી જાતો બાળીને દિવાળી મનાવી છે. યાદ રાખજો, મહેનત. સાહેબ પાસ થવાનું લક્ષ્ય લઈ લીધું છે. નપાસ થવા માટે, પાછળ જવા માટે એક પણ દરવાજો નથી મારી પાસે. માત્ર ને માત્ર આગળ ફોકસ, ફૂલ ફોકસ ને પાસ થવું છે, મેરિટમાં આવું છે, બસ બીજું કહે નહીં વિદ્યાર્થી મિત્રો. હાલ, ભારતનો પ્રથમ ગવર્નર હતો વોરન હેસ્ટિંગ. એને 1972માં બંગાળમાં આપણા જે રાજા મહેસૂલ ઉઘરાવતા હતા એનાથી અલગ મહેસૂલ ઉઘરાવવાની રીત ચાલુ કરી. ઓકે, હવે નવી મહેસૂલ નીતિ ક્યારે અમલમાં આવી? 1772. 1757માં પ્લાસીનું યુદ્ધ, 1764માં બક્સરનું યુદ્ધ, 1772માં બંગાળ એટલે નવી મહેસૂલ નીતિ, અને 1765માં ઓકે એમની રાજકીય સત્તાની શરૂઆત થઈ હતી. હવે આ પદ્ધતિને ફાર્મિંગ પદ્ધતિ કહેવાય, પરંતુ આમાં ખેડૂતો પર અતિશય કર લગાડ્યો. ખેડૂત વિચાર કરો, અત્યારે આ જમાનો છે તોય ખેડૂતને બિચારાને પૈસા નથી, વળતર નીકળતું. ઘણા બધા ખેડૂતોને ગળાપો ખાવાનો વારો આવે છે, દેણામાં ડૂબવાનો વારો આવે છે. અને એ સમયે છતાં આવી કાંઈ નો સુવિધા, નો ટ્રેક્ટર, નો ફુવારા, નો ટપક પદ્ધતિ. ખેડૂત બિચારો ખેતી કરે એનામાંથી માંડ 5 દાણા ઉગાડે, ત્યાં ગોલા અંગ્રેજો લઈ જાય, કાંઈ નો રવા દે. જરાય બાકી નતા મૂકતા અંગ્રેજો, એટલા ક્રૂર હતા. હવે પછી પ્રથમ જો ભારતનો ગવર્નર, આપણે કેમ રાજા મહારાજા કે, અંગ્રેજો ગવર્નર કે, શું કે ગવર્નર કે. આ પ્રથમ ગવર્નર કોણ હતો? વોરન હેસ્ટિંગ. તાલાળા આયો હોય ને, વાળ ઝાલીને મારું હતું. 1772માં બંગાળમાં નવી મહેસૂલ પદ્ધતિ દાખલ કરવામાં આવી. અને ત્યાર પછી જોઈએ તો હવે સાહેબ નવી મહેસૂલ પછી આવ્યો કોર્નવાલિસ, લોર્ડ કોર્નવાલિસ. ક યાદ રખને કે लिए શોર્ટ ટ્રિક કક. કોર્નવાલિસ કાયમી જમાબંધી. કાયમી જમાબંધી દાખલ કરનાર કોણ હતો? આ કોર્નવાલિસ ભાઈ હતા. કોણ હતો? કોર્નવાલિસ. અને 1793ની સાલમાં, કઈ સાલમાં? 1793માં સાહેબ આ કાયમી જમાબંધી એટલે શું સમજાવો ને? અલ્યા ભાઈ સામાજિક હવે હાવ હેલું છે તો વારંવાર તૈયારી કર, પાછું પડવાનું નથી. રણસિંગો વાગે સૂતા જાગે, કાયર ભાગી જાય. કાયર હોય ની મેદાન છોડીને ભાગી જજો. बाकी हम तो सर कल भी युद्ध लड़ना चाहते हैं, आज भी युद्ध लड़ना चाहते हैं और वर्षों भी लड़ेंगे सिर्फ और सिर्फ एनएमएमएस ज्ञान साधना. वो युद्ध होगा हमारे बाप की इज्जत के लिए. યાદ રાખજો, બાપાની આબરૂ અને એના મોઢાની, માતાના મોઢાની સ્માઈલ ખાતર યુદ્ધ લડવાનું છે અને પાસ થવાનું છે, મેરિટમાં મૂકવાનું થતું નથી. ચલો, હવે જમીનદારોને જમીનના માલિકી હક મળ્યા. પણ જમીનદારોને શું મળ્યા? એના માલિકી હક મળ્યા. ઓકે, જમીનદારે સરકારને નિશ્ચિત મહેસૂલ ભરવાનું રહેતું હતું. જે જમીનદાર હોય સાહેબ, કોણ આ કાયમી જમાબંધી ને આખું સમજાવો. એ ભાઈ 1757 થી આલા એ સમજાવું છું. મોરે મોર. ઓકે સાહેબ, 1757 થી 1857 સુધીનું ભારતની પરિસ્થિતિ કયો. ઓહો, 1757માં પ્લાસીનું યુદ્ધ થયું સિરાજ ઉદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે. સિરાજ ઉદ્દૌલાને હાર થઈને મીર જાફર ગાદી આવ્યો. પછી મીર જાફર અને અંગ્રેજોને કેરી મસ્તી હાચામ થઈ ગયો. એટલે મીર જાફરને ગાદીમાંથી ઉતારી નાખ્યો. મીર કાસમ આવ્યો.
મીર કાસમે અંગ્રેજોને નડતો હતો, વ્યાપાર કરવા માંગવા જ નથી દેતો. તો સાહેબ અંગ્રેજો એને ભગાડ્યો અને મીર કાસમ ભાગતો ભાગતો ગયો, ભાગી ગયો અવધના નવાબ પાસે ગયો. અને અહીંયા ચા પાણી પીવા આવેલો શાહ આલમ, મુગલ બાદશાહ, મુગલ સમ્રાટ બાદશાહ એ હતો. ઓકે, હાલો. હવે આ બાદશાહ અવધનો નવાબ અને મીર કાસમ થાય 50,000 સૈનિકો લઈને બંગાળ ઉપર આક્રમણ કરવા ગયા. અને બંગાળ ઉપર જયારે આક્રમણ કરવા ગયા વિદ્યાર્થી મિત્રો, રોબર્ટ ક્લાઇવના 7,072 સૈનિકો અને 50,000 સૈનિકોની હાર થઈ. અને કીધું કોણ હતો આમાં? મુગલ બાદશાહ આવ્યો, હાલો 50 લાખનો દંડ ભર્યો. સમાધાન સંધિ એટલે સમાધાન કરવું, 50 લાખનો દંડ ભરવો પડ્યો મુગલ બાદશાહ. અને પછી મુગલ બાદશાહ બીજાને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની આ બક્સરના યુદ્ધ પછી 12 ઓગસ્ટ ભમરાળી તારીખ તમને પૂછે અંગ્રેજોએ રાજકીય સત્તા ક્યારથી મેળવી? 12 ઓગસ્ટ 1765 છે. યાદ રાખજો, ક્યારથી અંગ્રેજો ભારતની ધરતીના માલિક બનવા મળ્યા. ચાલો, હવે પછી સંધિ કરવામાં આવી અને 50 લાખની સંધિ થઈ. અને પછી બીજા આ ત્રણેયનું બંગાળની કંપનીઓ છે ને ભાડું કેટલું ચૂકવતી હતી? કે ત્રણેયને 26 લાખ. કેટલા લાખ? 26 લાખ આપવાના રહેતા હતા. હવે છે વોરેન હેસ્ટિંગ્સ. સાહેબ આ વોરેન હેસ્ટિંગ્સ 1772 આને નવી મહેસૂલ નીતિ દાખલ કરી. આ જૂની બુની બધું કાઢી નાખ્યું, એમાં કંઈક વધતું જ નતું. જૂની મહેસૂલ નીતિ કાઢી નાખી, નવી મહેસૂલ નીતિ દાખવી. આ પદ્ધતિને ફાર્મિંગ પદ્ધતિ કહેવાય. આમાં બિચારા ખેડૂતોનું શોષણ થતું હતું, ખેડૂતો દેવામાં ડૂબતો હતો. ખેડૂતો ક્યારેક દવા પીને, ક્યારેક ગમે એ કારણે પોતાનો જીવ ગુમાવી દેતો. કરે તો કરે શું આ દુનિયામાં? હું તમને કહું છું, હજી તમને ક્યારેય ખબર નથી વિદ્યાર્થી મિત્રો. આ મારી વાત રહીને કાન ખોલીને અંદર નાખજો. તમને એમ થાય મારા બાપ માંગુ એમ પૈસા દો મને. ના ના, ઘણી વાર ક્યારેક તમે ન હોય ને, ક્યારેક અંદરથી કેવી વાતો તમારા મા બાપ કરતા હોય ને એમને પૂછજો. કેની પાસે હાથ લાંબો કરવો યાર અઘરી વસ્તુ છે. કોઈકની પાસે માંગવા જાવ ને, જયારે કોઈની ડેલીમાં જાવું નથી ગમતું ને, આ તમારા મા બાપ કદાચ ક્યારેક માંગવા ગયા હશે, કઈ થોડાક પૈસા આપને મારા દીકરાને ભણવાનું, અથવા મારે જમીનમાં કામ છે, વાડીએ કામ છે, ઉસીના પાસીના કરીને તમને ભણાયા હશે. તમને કપડા બપડા આડાવડા ગમે છે પૈસા કરીને કોઈકને આગળ હાથ લાંબો કરવો બહુ અઘરી વસ્તુ છે વિદ્યાર્થીઓ. મારા નાના ભાઈઓ, વિદ્યાર્થી તો નથી, મારા નાના ભાઈઓ, દીધા હતા જે હાથે દાન, આજ ઈ હાથે હું માંગી રહ્યો છું. દીધા હતા જે હાથે દાન, આજ ઈ હાથે હું માંગી રહ્યો છું. નચાવ્યા ઘણાને, આજ હું નાચી રહ્યો છું. બહુ કફરી પરિસ્થિતિ છે. ખેડૂતોને ખાસ કરીને આ ધ્યાન રાખવું, એ વખતના ખેડૂતોને હાલ શું થયો હશે સાહેબ? ભણવાનું, નવા કપડા, એ તો જોવો, ખાલી 2 ટાઈમ જમવાનું નતું મળતું. ખેડૂતોનું શોષણ થયું. ખાલી તમારે પ્રશ્ન યાદ રાખવાનો, ભારતનો પ્રથમ ગવર્નર વોરેન હેસ્ટિંગ્સ હતો. પછી સાહેબ કાયમી જમાબંધી કાયમી જમાબંધી દાખલ કરનાર હતો કોર્નવોલિસ 1793 કઈ સાલમાં? 1793 કોર્નવોલિસે. ઓકે, જમીનદારને હવે જમીનદારોને જમીન માલિકી હક મળ્યા. હવે આમાં શું હતું સાહેબ? કાયમી જમાબંધી. હાલો, હું ગામનો ખેડૂત છું. હું શું છું? ગામનો ખેડૂત છું ભાઈ. એક જ મિનિટ. હાલો, હું ગામનો ખેડૂત છું વિદ્યાર્થી મિત્રો. હાલો વિદ્યાર્થી મિત્રો, ખેડૂત છું ગામનો. અને આ કાયમી જમાબંધી સરકારનો માત્ર ઈરાદો હોય તેટલો જ હતો. શું સાહેબ? ગમે એમ કરીને મહેસૂલ ઉઘરાવો, ઇન્ડિયન લોકો પાસેથી પૈસા લ્યો. માત્ર ઈરાદો હોય તો એટલો જ હતો કે એક કાયમી જમાબંધી, હું મોટો જમીનદાર છું, તો આ નિયમ અનુસાર મને આખા ગામના મહેસૂલ ઉઘરાવવાનો હક મળતો હતો. હાલો, કાયમી જમાબંધીમાં મહેસૂલ ઉઘરાવવાનો હક કોને મળતો હતો?
તો સાહેબ કાયમી જમાબંધીમાં જમીનદાર જે હોય ને એને મહેસૂલ ઉઘરાવવાનો હક મળતો હતો. બધા નાના મોટા ખેડૂત મહેસૂલ ઉઘરાવે. ગામનો મુખ્ય એ મહેસૂલ મહેસૂલ લાવો મહેસૂલ. ઓલો કગરે બાપુ નથી વરસ મોડું છે, નો આવે તો જેલમાં મારપીટ કરે, ખેડૂતોને મારે યાર, ઢીબે ચાબુકથી મારે. અને છતાં પણ જો મહેસૂલ ન ભરે તેની જમીન લઈ લેતા હતા. અને આ જે મહેસૂલ ઉઘરાવે જમીનદાર, હું જમીનદાર મહેસૂલ ઉઘરાવું અને પછી અંગ્રેજને દઉં, 10 માંથી 9 ભાગ એને દઉં, 1 ભાગ મારે રાખવાનો કમિશન તરીકે. એક ભાગ શું રાખવાનો? મારે કમિશન તરીકે રાખવાનો હતો. એટલે સાહેબ આમાં શું થયું? બિચારો ખેડૂતનું શોષણ થયું. શું થયું? બિચારા ખેડૂતનું શોષણ થયું. ખેડૂતને રોવાનો વારો આવ્યો. અને પછી દેવામાં ડૂબીને ખેડૂતને કુદરત તારા ખજાને ખોટ શું પડી. આવી રીતે આપણા ભારતના ખેડૂતોની પરિસ્થિતિ હતી એ સમયગાળામાં. અત્યારે તો આપણે બહુ સારું છે વિદ્યાર્થી મિત્રો. રેડી? હવે કાયમી જમાબંધી દાખલ કરનાર તો કોર્ટનો વોલિસ બોલાવવો ન પડે, ભૂલે ચૂકે બોલાવવો પડે નહીં વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે આ કાયમી જમીનદારને સરકારને નિશ્ચિત મહેસૂલ અને ખેડૂતોનું શોષણ વધતું ગયું. હવે તમારે પરીક્ષા લક્ષી શું પૂછાય? તો કે બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? 22 ઓક્ટોબર 1764. પલાસીનું યુદ્ધ ક્યારે થયું? 23 જૂન 1757. દીવાની અધિકાર ક્યારે મળ્યા અમને? 12 ઓગસ્ટ 1765 ના રોજ. વોરન હાસ્ટિંગે નવી મહેસૂલ પદ્ધતિ ક્યારે દાખલ કરી? 1772. અને આ આખું જે ભણાવું એની આખી પીડીએફ તમને ગ્રુપમાં આવી જશે વિદ્યાર્થી મિત્રો. હાલો, ત્યાર પછી છે કાયમી જમાબંધી ક્યારે દાખલ કરી? 1793 કોને કરી હતી? કોર્નવોલિસ. ભૂલાશે? હજી ફાસ્ટ રિવિઝન મારા દઉં છું, ભૂલે ચૂકે ભૂલવા નથી સાહેબ. 1757 1857 આ વચગાળાનો ભારતની પરિસ્થિતિ જો હું તમને કહું તો 1757 પ્લાસીના નામના સ્થળ ઉપર સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થયું. અને સિરાજ ઉદ્દૌલાને હાર થઈ અને મીર જાફરને નવાબ બનાવ્યો. એ દગાડો એ ગાંડીનાને નવાબ બનાવ્યો. અને મીર જાફરને પછી અંગ્રેજો સાથે નો સેટ આવ્યું અને મીર જાફરને હરાવી નાખ્યો અને મીર કાસમને બેસો. મીર કાસમને નો સેટ આવ્યું. મીર કાસમ ભાગતો ભાગતો ગયો છે અવધના નવાબ પાસે. અને ત્યાં મુગલ બાદશાહ સમ્રાટ ચા પીવા આવ્યા હતા. શું થયું બેટા? મને માર્યો. કોને માર્યો? તો કે અંગ્રેજો. અરે અરે ક્યાં માર્યો? વાહમ માર્યો. એમ કરીને આ ત્રણેય ભેગા થઈ ગયા. હાલો, 50,000 સૈનિકો લઈને બંગાળ તરફ આક્રમણ કરવા નીકળી ગયા. અહીંયાથી દિલ્હીથી અવધથી આક્રમણ કરવા નીકળી ગયા. અંગ્રેજોના 7,072 સૈનિકો. છતાંય બક્સરનું યુદ્ધ અંગ્રેજોએ જીતી લીધું. આધુનિક હથિયારો અને ડગાખોરીથી જીતી લીધું. અને આના કારણે પછી અંગ્રેજોએ 50 લાખનો દંડ મુગલ બાદશાહને ફટકાર્યો. અને પછી બંગાળ અને બિહાર અને ઓડિશામાં ત્રણેયમાં સત્તા જમાવી દીધી કે કોઈને ગમે દઈશું. ગાદી પર કોઈ કાસમને જાફરાન નહીં બેહારો. પહેલો ગાદી પર બેઠો હતો વોરન હેસ્ટિંગ્સ. ભારતનો પ્રથમ ગવર્નર હતો તો વોરન હેસ્ટિંગ્સ. એને 1772 ફાર્મિંગ નવી મહેસૂલ પદ્ધતિ દાખલ કરનાર હતો. પછી કાયમી જમાબંધી. સાહેબ કાયમી ક ભૂલાવવું ન પડે. કાયમી જમાબંધી દાખલ કરનાર હતો કોર્નવોલિસ. સાહેબ એમાં શું હતું? તો કે જે જમીનદાર હોય હાલો, કાયમી જમાબંધી એક પ્રકારની મહેસૂલ ઉઘરાવવાની રીત હતી ને કાયમી જમાબંધી દાખલ કરનાર હોય તો કોર્નવોલિસ. કોર્નવોલિસે 1793 કાયમી જમાબંધી દાખલ કરી. અને સાહેબ જે જમીનદાર હોય એને જમીનનો માલિકનો હક મળતો હતો. એને મહેસૂલ ઉઘરાવવાનો હક મળતો હતો. અને જો મહેસૂલ ખેડૂત ન ભરે તો જમીન જપ્ત કરી લેતો. ખેડૂતને મારપીટ કરતો હતો. ખેડૂતોનું અતિશય શોષણ કરતો હતો. પણ અંગ્રેજોને કંઈક ને કંઈક એવું લાગતું હતું કે આ જમીનદાર છે ને કંઈક ગપલું મારે છે. અંગ્રેજોની શંકા હતી કે આ જમીનદાર ઓછું મહેસૂલ દેશે. એટલે અંગ્રેજોએ જે નવી પદ્ધતિ દાખલ કરી એ પદ્ધતિનું નામ છે રૈયતવારી પદ્ધતિ. આ ભાઈનું નામ છે મુન્નાભાઈ MBBS. ઓકે, થોમસ મુનરો. રૈયતવારી પદ્ધતિ દાખલ કરનાર કોણ હતો? થોમસ મુનરો. ભૂલાવું ન પડે. ક્યારે કરી? 1820ની સાલમાં સાહેબ થોમસ મુનરાએ
રયતવાળી પદ્ધતિમાં હું રયત એટલે ખેડૂત. ઓકે, આજે મારે ખેડૂત બનવા દો. આજે તમે ના ન પડતા થશો. આજ તો યાર ખેડૂતોના હક માટેની વાત છે ભાઈ. એક જ મિનિટ હો. હાલો, નો આવ્યું સેટિંગ. મને મારી રીતે બાંધવા દો. હાલો, ખેડૂતો માટે સાહેબ રયત શબ્દનો અર્થ થાય છે ખેડૂત. આ રયતવાળી પદ્ધતિ દાખલ કરી કારણ કે અંગ્રેજોને જમીનદારો જે મહેસૂલ વસૂલ કરાવતા, પરંતુ ઘણી જગ્યાએ જમીનદારો સરકારને ઓછું મહેસૂલ આપતા અને પોતે વધારે પૈસા રાખતા હતા. તેથી અંગ્રેજોએ વિચાર્યું, જો ખેડૂત પાસે ડાયરેક્ટ જ મહેસૂલ લઈ લેવી તો હવે નો વચ્ચે જમીનદાર નો કાંઈ નહીં, વધારે ડાયરેક્ટ લઈ લીધી તો આવક સરકારને વધારે મળશે. અને આ રયતવાળી પદ્ધતિ શરૂ કરી હતી. રયત એટલે ખેડૂત. રયત એટલે કોણ? ખેડૂત. આ પદ્ધતિમાં ખેડૂતને જમીનનો માલિક માનવામાં આવતો હતો, જે ખેડે ને એની જમીન. રયતવાળી પદ્ધતિમાં જે ખેડે એની જમીન. તો કે સાહેબ એની અંદર શું આવે? અને જો ખેડૂત જમીનદાર હેઠળ હતો, પરંતુ હવે સરકારની સીધી ખેડૂતનો વ્યવહાર કરતો. હવે જમીનદારને વચ્ચે કાંઈ મહેસૂલ નહીં દેવાનું, સીધો વ્યવહાર. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે આ પદ્ધતિ કેવી રીતે ચાલતી હતી? સરકાર જોવે, જમીનનું માપ લે, જમીનની ગુણવત્તા ચકાસે, કેટલી ફળદ્રુપતા છે, પાક કેટલો થઈ શકે અંદાજ લગાવે, અને પછી મહેસૂલ નક્કી કરતો. અને ખેડૂતે સીધો જ મહેસૂલ કોને ભરવાનો હતો? સરકાર. અરે વાહ સાહેબ, ભાઈ સાહેબ, તો ખેડૂતને શાંતિ હો ભાઈ, જલસા હશે ને? ના ના ના, ખેડૂતને જલસા કહેતી હોય મારા વાલા. તો શું વાંધો સાહેબ? અરે ભાઈ, ખેડૂતને છતાં પણ જલસા નહોતા સાહેબ. સીધી ખેડે એની જમીનને, તોય તમે કયો જલસા નહીં? શું વાત કરો છો? અને હવે ઓલા સરકારી એજન્ટ બેજન્ટ કાંઈ નહીં, હવે એવું જ મહેસૂલ સાહેબ ભરવું? ના ના, વરસાદ ન પડે, દુષ્કાળ આવે, અતિશય પાક બગડી જાય, છતાં પણ ખેડૂતને મહેસૂલ ભરવું પડતું હતું. વિચાર કરો, વરસાદ ન પડે, દુષ્કાળ પડે, મારો પાક સાહેબ આખો બગડી ગયો, તોય ખેડૂતને મહેસૂલ ભરવું પડતું હતું. ખેડૂત ઉપર કેટલો અન્યાય થતો હશે સાહેબ. અતિશય અન્યાયથી ખેડૂત ગુજરતો હતો. અને સાહેબ જો ખેડૂત ન ભરે તો શું કરી લે? તો એની જમીન જપ્ત કરી લે. ખેડૂત દેવામાં ફસાઈ જતો હતો આ પદ્ધતિ. આથી ખેડૂતનું જીવન ખૂબ જ કેવું બની ગયું હતું? મુશ્કેલ બની ગયું હતું. પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન, રયતવાળી પદ્ધતિમાં જમીનનો માલિક કોણ હતો? સીધો ખેડૂત હતો, રયત જ હતો. પણ આ પદ્ધતિમાં તોય કાંઈ ફાયદો મળ્યો નહીં. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, એક સમજવાનું છે સાહેબ. બીજી પદ્ધતિ હતી રયતવાળી. કઈ પદ્ધતિ? રયતવાળી પદ્ધતિ એટલે સાહેબ રયત એટલે ખેડૂત. આ પદ્ધતિ દાખલ કરનાર થોમસ મુન્રો. ક્યાં દાખલ કરી? મુંબઈ અને મદ્રાસમાં. કઈ સાલમાં? 1820માં. આ પદ્ધતિમાં જમીનદારો પાસે જમીન લઈને જે ખેડે ને એની જમીન. હું વાત કરો સાહેબ, ખેડૂતને જામો ડાયરેક્ટ ખેડો ને જમીન તમારે. અને આમાં હવે સીધું જ મહેસૂલ સરકારને જ ભરવાનું હતું, વચ્ચે કોઈને નહીં ભરવાનું. વાહ વાહ ભાઈ વાહ. પણ શું પણ હવે હું વાંધો છું ખેડૂતને? અલ્યા વરસાદ ન પડે, દુષ્કાળ પડે, ઓકે, અથવા પાક બગડી જાય તો પણ મહેસૂલ ભરવાનું જ રહેતું હતું. ખેડૂતની વેદના શું છે? ખેતર મારું પાક મારો, ખેતર મારું પાક મારો, પણ હક કોઈ બીજાનો. ખેતર મારું પાક મારો, પણ હક કોઈ બીજાનો. પરસેવો મારો ધરતીમાં વહેતો, પણ અનાજ અંગ્રેજોના ભંડારોમાં જતો. વાહ. ઓકે, હવે ઘરના ચૂલા ઠંડા પડી ગયા રે. ઘરનો ચૂલો ઠંડો પડી ગયો સળગવામાં. માતાની આંખોમાં આંસુ અને બાળકોના ઓઠ ઉપર ભૂખ બોલે છે. એવી સ્થિતિ હતી ખેડૂતની યાર. હળ ચલાવતો ખેડૂત રડતો રહ્યો.
હળ ચલાવતો ખેડૂત રડતો રહ્યો, અંગ્રેજ લગાન મહેસૂલ વસૂલતા રહ્યા. ઓકે, ભૂખ્યા બાળકો સૂનું ઘર, અંગ્રેજો માટે ભરતો ઘર. ખેડૂત રહ્યો, ભૂખ્યા બાળકો સૂનું ઘર અને અંગ્રેજ માટે ભરતો ઘર. ઘરના બાળકો ભૂખ્યા ને બીજે ઘર ભરતો હતો. હવે વિદ્યાર્થી મિત્રો હાલો, સાહેબ રૈયતવાળી પદ્ધતિ દાખલ કરનારા મુન્નો તો ડાયરેક્ટ રૈયત એટલે ખેતી, ખેડૂત ને જો કોઈ મહેસૂલ ન ભરે તો એની જમીન જપ્ત કરી લેવામાં આવતી હતી. ખેડે એની જમીન રૈયતવાળી પદ્ધતિમાં. આ આખું યાદ રાખજો. મુંબઈ અને મદ્રાસમાં આ દાખલ કરવામાં આવી હતી. ત્યાર પછી છે મહાલવાળી પદ્ધતિ. કઈ પદ્ધતિ છે? મહાલવાળી પદ્ધતિ. સાહેબ આ મહાલ એટલે આખો ગામ અથવા ગામનો સમૂહ અથવા ગામનો મોકી. આ પદ્ધતિમાં એક ખેડૂત નહીં, આખું ગામ ભેગું મળીને મહેસૂલ આપવાનું હતું. શું વાત કરો સાહેબ? આખું ગામ ભેગું મળીને મહેસૂલ? હા, કોઈ ખેડૂતને નહીં, આખું ગામ ભેગું મળીને મહેસૂલ આપવું. પરંતુ આખું ગામ જવાબદાર હતું. જો હું ન ભરું તો આખું ગામ માર પાસે ઠોઈ ઠોઈને ભરો. એ મહેસૂલ ભરો ને ભાઈ. હું કહી દઉં, હાલો કયું ગામ છે? હાલો નળિયા ગામ. નળિયા ગામ વાળાને બધાએ આખું ગામ થાય ને 5 લાખનો મહેસૂલ ભરવાનો. આખા ગામ સમજતો હતું. ગામમાં કોઈક મારી જેવું હું નહીં દઉં, જાઓ તો એ બીજા ખેડૂતને ભોગવવાનું આવતું હતું. ત્યાંથી અંદરને અંદર ઝઘડા વધી ગયા. ઓકે, આ પદ્ધતિ કે સરકારનું ગામનું મૂલ્યાંકન કરતી, ત્યારબાદ આખા ગામમાં મહેસૂલ નક્કી કરતી અને ગામના મુખીઓ અથવા ગામના સમૂહો સરકારને મહેસૂલ ચૂકવતો હતો. ગામનું મૂલ્યાંકન કરે, નળિયા ગામનું 5 લાખનું મહેસૂલ ઓકે ડાયરેક્ટ સરકારને જમા કરાવવાનું. અને જો કોઈ ખેડૂત ન ભરે તો એકાબીજા પર બોજ આવતો, તેનો બોજ બીજા ખેડૂત પર આવતો હતો. તેથી આખા ગામમાં ઝઘડાઓ થતા. અરે ફલાણા ભાઈને તારા લીધે અમારે વધારે ભરવું પડે છે ને, આમ છે ને તેમ છે ને. વિચાર કરો, આવી પરિસ્થિતિ હતી ખેડૂતોની બિચારાની. હવે સૌથી મોટી ખામી શું હતી? ખેડૂતો પર મહેસૂલનો બોજ ઓછો જ નહોતો થતો. આટલી બધી નીતિ અપનાવી છતાં પણ ખેડૂતો પર મહેસૂલનો બોજ ઓછો નહોતો થતો. સરકારનો મુખ્ય હેતુ હજુ પણ એ જ હતો, મહેસૂલ વસૂલવાનો હતો. શું હતો? મહેસૂલ વસૂલવાનો હતો. અંગ્રેજોએ સાહેબ આટલા બધા ફેરફાર કેમ કર્યા? ઘડીક કે મહેસૂલ પદ્ધતિ, ફાર્મિંગ પદ્ધતિ, કાયમી જમાબંધી, રૈયતવારી, મહાલવારી એ પદ્ધતિ, આ બધું ફેરફાર હું લેવા કર્યું? તો મિત્રો અંગ્રેજો ભારતના લોકોનું ભલું કરવા આવ્યા જ નહોતા. કોઈ પણ ભોગે મુખ્ય હેતુ હતો એમનો પૈસા કમાવાનો હતો. તેથી નવી જમીન પદ્ધતિ દાખલ કરી, વધારે મહેસૂલ વસૂલ્યો, ખેડૂત પર નિયંત્રણ રાખ્યું. પરિણામે ભારતીયના ગામોની સ્વતંત્રતા ઘટીને અંગ્રેજોના ગુલામ થતા ગયા. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, ઓહો, આપણા સાહેબ ખેતીની સ્થિતિ શું હતી એ વખતે? જમીન ખેતીની સ્થિતિ કેવી હતી? તો વિદ્યાર્થી મિત્રો ખાસ ફૂલ ધ્યાન આપજો. ખેતીની સ્થિતિ કેવી હતી? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય હેતુ હતો યુરોપમાં વેચી શકાય એવો જ માલ ભારતની જમીન ઉપર ઉગાડવાનો. એમનો એવો હતો કે આપણી સાઈડ કયો માલ વધારે વેચાય છે એવો જ માલ ભારતમાં ઉગાડો, બીજો રવાઈ દો. મારા બાપુનું જમીન, મારી જમીન, અને હું અંગ્રેજ કે પાક ઉગાડું, આમાં એવું હતું. એટલે ખેડૂતોને અનાજ છોડીને નગદી પાક ઉગાડવા મજબૂર કર્યા, નગદી રોકડિયા પાક ઉગાડવા મજબૂત કર્યા. હવે મારે અનાજ હું વાવતો ઘઉં